તો દીપડો દેખાવાની જે આખી ઘટના છે, દીપડાના ફૂટમાર્ક અને મારણ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના ગુમા વિસ્તારમાં જે દીપડો દેખાવાની ઘટના બની, વન વિભાગે શોધખોળની હવે જગ્યા પણ બદલી. કાણેજી ગામની આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી. શરણદીપ સોસાયટી પાસે દીપડો પહેલા જોવા મળ્યો હતો. આખો દિવસ અને ત્યારબાદ રાત્રે પણ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ દીપડો ક્યાં છે એને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની ભાળ નથી મળી. અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ફાયર જે ટીમ છે વન વિભાગની, એમના દ્વારા અહીંયા શોધખોળ કરવામાં આવી રહી છે. કાણેટી ગામ અને એની આજુબાજુનો જે સમગ્ર વિસ્તાર છે એ ગ્રીન બેલ્ટ આવેલો છે, અને ત્યાં જે ઝાડીવાળો વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ જે જવાનો છે વન વિભાગના, તેઓ તપાસ કરતા જોવા મળી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં જ્યાંથી દીપડો પસાર થતો હોય છે, જો એને ખોરાક મળે તો ત્યારે એ એનું મારણ કરતો હોય છે, અને મારણ કર્યા બાદ કેટલાક જે અવશેષો છે એ કદાચ મળી જાય તો એના થકી ભાર મળી શકે કે દીપડો ખરા અર્થમાં કઈ બાજુ ગયો હોઈ શકે છે. આ સિવાય એના જે ફૂટમાર્ક છે એની પણ શોધખોળ માટે આ ટીમ અત્યારે હાલ અહીંયા કામે લાગેલી આપને જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે શરણદીપ સોસાયટી અને એની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ગતકાલ જે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, અને એમાં કોઈ પણ પ્રકારના અવશેષો અથવા તો દીપડો અહીંયા હોવાની શક્યતાઓ જોવા મળી ન હતી. અને એના જ કારણે વન વિભાગની ટીમ દ્વારા થોડી વાર પહેલા જે શરણદીપ સોસાયટી અને એની આજુબાજુનો વિસ્તાર છે એ છોડી દીધો હતો, અને ત્યારબાદ સાણંદ અને કાણેટીવાળો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ એમના દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. થર્મલ ડ્રોન કેમેરાથી પણ તપાસ કરવામાં આવી હતી. એ બોડી ટેમ્પરેચર થકી નક્કી કરતો હોય છે કે ખરા અર્થમાં એ પ્રાણી ક્યાં હોઈ શકે છે, પરંતુ એમાં પણ કોઈ પણ બાબતના જે જાણકારી છે એ સામે નથી આવી. અને એના જ કારણે હાલ વન વિભાગની ટીમ દ્વારા એ વિસ્તાર છોડીને સાણંદ અને કાણેટીવાળો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં શોધખોળ થતી જોવા મળી રહી છે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.